પરથી સીધા જ અમિત શાહને પતંગ ચગાવતા નિહાળી શકતા હોય છે। તેમની સાથે તેમના પત્ની પણ છે, એટલે કે પરિવાર સાથે દર વર્ષે અમિત શાહ આ પ્રકારે ઉજવણી માટે આવતા હોય છે, અમદાવાદ આવતા હોય છે અને તમામ કાર્યકરોની સાથે મુલાકાત કરે છે, શુભકામના પાઠવે છે અને પતંગ ચગાવીને આખા પર્વની ઉજવણી કરતા હોય છે। ભાજપના એ તમામ ઉચ્ચ નેતાઓ પણ અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે, એટલે કે આ પર્વ એ તમામ સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ લાઈવ જોડાઈ ગયા છે, સીધી તેમની સાથે વાત કરી। ગ્રીન્સ કે જે નારણપુરા વિધાનસભા વિસ્તારમાં આવેલ સોસાયટી છે અને ત્યાં અત્યારે હાલ આપને તેઓ જોવા મળી રહ્યા છે। આજુબાજુમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં લોકો આપને અહીંયા જોવા મળી રહ્યા છે। સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે પણ તહેવારો હોય, ચાહે ઉત્તરાયણનો તહેવાર હોય કે પછી અન્ય કોઈ તહેવારો હોય, એ તહેવારોમાં ગૃહમંત્રી અમિત શાહ એમનો જે લોકસભા મત વિસ્તાર છે ત્યાં આવવાનું અચૂકથી પસંદ કરતા હોય છે અને અત્યારે હાલ પણ આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના તેઓ અર્જુન ગ્રીન્સ જે સોસાયટી છે ત્યાં છે। આ સિવાય ઉત્તરાયણમાં ચાહે બોર હોય, ચીકી હોય કે અન્ય તમામ જે વાનગીઓ છે એ પણ તેઓ ખાવાનું પસંદ કરતા હોય છે અને અત્યારે હાલ પણ તેઓ બોર ખાતા આપને અહીંયા જોવા મળી રહ્યા છે। સૌથી મહત્વની વાત એ છે કે આજે એમના કુલ 3 કાર્યક્રમો અહીંયા નારણપુરા વિધાનસભા વિસ્તારની અંદર નિર્ધારિત કરવામાં આવ્યા છે અને એ પૈકીનો સૌપ્રથમ જે કાર્યક્રમ છે અર્જુન ગ્રીન્સનો, ત્યાં અત્યારે હાલ તેઓ એમની પત્ની અને સાથે જ જે બાળકો છે એની સાથે ઉપસ્થિત રહેલા આપને જોવા મળી રહ્યા છે। જો એમના પોલિટિકલ કરિયર અને એની જે સાથે આ પતંગની વાત કરવામાં આવે તો બંને અત્યારે હાલ હમણાં થોડી વાર પહેલાં જ આપણે જોયું હતું કે કેવી રીતના એ પતંગ એમનો આસમાન છૂતો જોવા મળ્યો હતો અને એ જ રીતનો પોલિટિકલ પતંગ પણ એમનો હંમેશા આસમાનમાં જોવા મળતો હોય છે। આ પ્રથમ કાર્યક્રમ છે અર્જુન ગ્રીન્સ કે જ્યાં અત્યારે હાલ તેઓ આવ્યા છે અને સાથે જ કાર્યકર્તાઓ સાથે તેઓ જોવા મળી રહ્યા છે, પરિવારના અન્ય સભ્યો। આ સિવાય ICCના ચેરમેન જય શાહ પણ અહીંયા ઉપસ્થિત છે, તેઓ પણ આપને અહીંયા જોવા મળી રહ્યા છે અને એની જે સાથે એમનો સમગ્ર પરિવાર છે એ પણ આપને જોવા મળી રહ્યો છે। આ પ્રથમવાર નથી કે જ્યારે તેઓ આ પ્રકારે ઉત્તરાયણમાં અમદાવાદના કોઈ વિસ્તારમાં પતંગ ઉડાડતા જોવા મળ્યા હોય। આ અગાઉ પણ દર વખતે જ્યારે પણ ઉત્તરાયણનો પ્રસંગ હોય છે એ સમયગાળા દરમિયાન અમિત શાહ એમના વિસ્તારમાં અચૂકથી જોવા મળતા હોય છે અને કાર્યકર્તાઓ સાથેનો એમનો જે ઘરોબો છે એ બન્યો રહે એ પ્રકારના પ્રયત્ન, ચાહે કાર્યકર્તાઓ સાથેનો ઘરોબો હોય કે પછી મતદાતાઓ વચ્ચે પહોંચવાની વાત હોય, એ તમામ પ્રયત્નમાં તેઓ અવશ્ય જોવા મળતા હોય છે। આજે પણ એ જ પ્રકારે તેઓ પરિવાર સાથે અહીંયા અર્જુન ગ્રીન જે સોસાયટી છે નારણપુરાની ત્યાં આવેલા જોવા મળી રહ્યા છે। ICC ચેરમેન જય શાહ પણ ઉપસ્થિત છે કે તેઓ અમિત શાહના પુત્ર છે અને એ સહિત સમગ્ર પરિવાર સાથે આજે અત્યારે હાલ તેઓ આપને જોવા મળી રહ્યા છે। એક રાજનેતા તરીકે જેટલા પણ નેતાઓ છે એમનો એક પ્રયત્ન રહેતો હોય છે કે મતદાતાઓ સુધી મેક્સિમમ ટાઈમ તેઓ જવાનો પ્રયત્ન કરે અને એ જ પ્રયત્ન અમિત શાહનો રહેતો હોય છે। આગે જ કોઈ સાંસદો હોય છે કે જેઓ પોતાના વિસ્તારમાં આટલા એક્ટિવ હોય, કેન્દ્રીય ગૃહમંત્રી એટલા એક્ટિવ એમના વિસ્તારમાં હંમેશા જોવા મળતા હોય છે અને આ પ્રકારના જ્યારે કાર્યક્રમો હોય છે અથવા તો તહેવારો હોય છે એ તહેવારોમાં તેઓ અચૂકથી એમનો એ પ્રયત્ન રહેતો હોય છે કે મતદાતાઓ સુધી મેક્સિમમ કેવી રીતના પહોંચી શકાય। એ તહેવારોની સિઝનમાં આજુબાજુમાં પણ આપ જોઈ રહ્યા છો કે કેટલા મોટા પ્રમાણમાં લોકો અહીંયા ઉપસ્થિત છે અને લોકોની વચમાં જઈને તેઓ પતંગ ઉડાડવાનું પસંદ કરતા હોય છે અને આજે અલગ અલગ 3 કાર્યક્રમો પૈકી પ્રથમ કાર્યક્રમમાં તેઓ અહીંયા આપને જોવા મળી રહ્યા છે। જી બિલકુલ, આભાર નરેન્દ્ર સમગ્ર માહિતી બદલ। તો આ દ્રશ્યો જુઓ, આ દ્રશ્યોમાં અમિત શાહ પતંગ ચગાવતા જોવા મળે છે, તેમના પુત્ર જય શાહ પણ અહીં ઉપસ્થિત છે, એટલે કે સહપરિવાર સાથે, કાર્યકરો સાથે, ભાજપના નેતાઓ સાથે દર વર્ષે ઉત્તરાયણની ઉજવણી કરતા અમિત શાહના દ્રશ્યો આપ સીધા જ જોઈ શકો છો। નારણપુરાની અર્જુન ગ્રીન સોસાયટી કે જ્યાં અમિત શાહ હાલ ઉજવણી કરી રહ્યા છે। આજના દિવસમાં તેમના 3 મુખ્ય કાર્યક્રમ છે, એટલે કે શક્યતા કે 3 અલગ અલગ સોસાયટીમાં જઈને તે આ પ્રકારે જ કાર્યકરોને અભિવાદન તેમનું ઝીલે, તેમને સ્થાનિકોની સાથે મુલાકાત કરે અને આ સાથે જ ઉજવણી કરે।